સેલવાસમાં ડેમ નજીક નાઇટ્રોજન ગેસ ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ, 4ના મોત, 8થી વધુ ઘાયલ. દાદરાનગર હવેલીના સેલવાસમાં ડેમ વિસ્તારમાં ડેમની રોડ નજીક આવેલા એક નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં મધરાત્રે પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર પંથક હચમચી ઉઠ્યો હતો, જેમાં ગોડાઉનમાં કામ કરતા 4 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને અન્ય 8થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર નાઇટ્રોજન ગેસ સિલિન્ડર રિફિલિંગ કે સ્ટોરેજની ખામીના કારણે અચાનક જબરજસ્ત બ્લાસ્ટ થયો હતો, જેની તીવ્રતા એટલી ભયાનક હતી કે ગોડાઉનના પતરા, દિવાલો અને ભારેખમ સિલિન્ડર હવામાં ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના મકાનોના બારી બારણાના કાચો તૂટી ગયા હતા અને પાર્ક કરેલા વાહનો તેમજ અન્ય મિલકતોને કચ્ચરધાણ વળી ગયો હતો. સૌથી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત એ છે કે આ જોખમી ગેસ ગોડાઉન એક શાળાથી માત્ર 30 મીટરના અંતરે જ ધમધમી રહ્યું હતું. જોકે સદનસીબે દુર્ઘટના રાત્રિના સમયે બની હોવાથી અનેક માસૂમ બાળકોના જીવ બચી ગયા હતા અને વધુ એક મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં એફએસએલની ટીમ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે, જે ગોડાઉનમાં કયા પ્રકારની બેદરકારી રખાઈ હતી અને બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું છે તેની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. જ્યારે રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારની આટલી નજીક આવા જોખમી ગોડાઉનોને કોણે મંજૂરી આપી તે મામલે પણ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. एफएसएल की टीम अगले 1-1.5 घंटे पे यहाँ मौके पे आएगी. ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी. किस गैस के वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है. जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे. करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है. फर्दर इंक्वायरी हो रही है. इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी. इंक्वायरी के बाद मैं आप लोगों को प्रॉपर प्रेस कॉन्फ्रेंस में आपको पूरा सूचना दूंगा. इंक्वायरी के बाद ज़रूर अगर गलत तरीके से चल रहा होगा, गैरकायदेसर तरीके से एक्शन करेंगे. थैंक यू. હા, સવારે ભાઈ મેં અહીંયા ઊભો હતો, સવારે જ અહીંયા ઊભો હતો, અહીંયા ઓટલા પર ઊભો હતો અને જરા સાફ સફાઈ કરતો હતો. એટલા વારમાં ભાઈ યાર હજુ તો છોકરાઓને બી આજે તો રિઝલ્ટ હતો એટલે સવારે આ લોકો સ્કૂલમાં ગયેલા, વહુને એ લોકો બધા એમાં ગયા. એટલા વારમાં ભાઈ અહીંયા તો ઓટલા પર ઊભો હતો, બોમ્બ ધડાકો અહીંયા સાંભે બાથલો હતો પેલો હાઇડ્રોજીટ મોટો, એ ફાટ્યો એટલે અહીંયા તો કંઈ દેખાય નહીં. અમે તો બધા ઉડી ગયા એટલે સીધું આવીને એમ પડ્યું. બારીના કાચ આટલી નુકસાન થયું છે, તમે આ ને અમે તો ગભરાઈને નાહી ગયા, દેખાય પણ નહીં. અમને દેખાતું હોય તો એટલું હજુ તો સારું કે પેલું ખબર એટલે અમે આમ પાછળથી બધા નાહી ગયા. ગેસ ભરાઈ ગયા, બારી દરવાજા અંદર બંધ થઈ ગયું. આ સામે મોટા બાટલા હતા અને સામે ગોડાઉન, હજુ સામે ગોડાઉન હતું. એટલે એ લોકો મેં કીધું બી એ લોકોને કે ભાઈ તમે આ સમયસર ગેસ કાઢતા છે ને અમે નહીં કાઢો. આમ 2-5 વખત મેં કીધું બી એ લોકો માનતા નથી કે અમારી જગ્યામાં અમે કરતા છે. તમે એ નહીં, તમે કીધું કે ભાઈ અમે માણસ અહીંયા રહેલા છે ને આ જરાક તમે સાઈડમાં રાખો, તો એ લોકો સમજતા નથી. હવે આજે આ ફાઇટું આટલું બધું નુકસાન આપ્યું તો એનું શું સમય. આજે માણસ હમણાં મરી જતે, પણ હજુ તો સારો કે બચી ગયા, અમે નાસી ગયા એટલે હોતા નહીં તો બધા મરી જતા. કારણ કે આટલા મોટા બાટલા ઉછળ કરીને નીચે પડ્યા છે. કંઈ એ છે કે અમારી તો આખી ગાડી ભાંગી ગઈ છે. આ બધા બારી ગ્લાસના બધા દરવાજાના મકાનના બધા ભાંગી ગયા છે. બધા આ 2 ગાડીના બધા કાચ ભાંગીને બધું મોટરસાઇકલ કે આ ઉડીને બધું પડ્યું છે. આ બધું નુકસાન થયું. કોઈ માણસને જાણ હાનિ નથી થઈ, હોતા જ નહીં. અહીંયા અમે જ ઊભા હતા, છોકરાઓને કંઈ હોતા નહીં. પારડી ધમણી ચાંપા હાઈવે પર રૂપિયા 30.56 લાખનો દારૂ ભરેલ ટેમ્પાને પોલીસે ફિલ્મી ડબે પીછો કરી એક ઇસમને ઝડપી પાડ્યો. 19,764 નંગ વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરાવનાર એક ઇસમ વોન્ટેડ, કુલ રૂપિયા 40.61 લાખનો મુદ્દામાલ કબજે. પારડી ધમણી ચાંપા હાઈવે પર રૂપિયા 30.56 લાખનો વિપુલ પ્રમાણમાં દારૂ ભરેલ બંધ બોડીના આઈસર ટેમ્પોનો ફિલ્મી ડબે પીછો કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખડકી રેમન્ડ કંપની સામે હાઈવે પર વોચ ગોઠવી હતી. ત્યારે બંધ બોડીનો આઈસર ટેમ્પો
નંબર MH46BF1513 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેમ્પો ચાલકે પૂર ઝડપે પાડી તરફ હંકારી દમણી-ચાંપા બ્રિજ સર્વિસ રોડ ઉપર ટેમ્પો મૂકી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પામાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ 504, જેમાં 19,764 નંગ દારૂની બોટલ, જેની કિંમત ₹30.56 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બલિરામ રાજારામ ભારતી રહે મહારાષ્ટ્ર મૂળ યુપીને ઝડપી પાડ્યો હતો અને દારૂ ભરેલ ટેમ્પો આપનાર રવિભાઈ, જેના પૂરા નામ ઠામની ખબર નથી, જેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, આઈસર ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹40.61 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપીના ડુંગરામાં ભીષણ આગ બાદ પોલીસની મોટી કાર્યવાહી. ગેરકાયદે ભંગારના 15 ગોડાઉન માલિકો સામે ગુનો દાખલ. વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ નવીનગરી આદર્શનગરમાં ગત 30 માર્ચ 2026ના રોજ ગેરકાયદેસર ભંગારના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં આસપાસના અન્ય 14 ગોડાઉનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગનું રૌદ્ર સ્વરૂપ જોઈને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે સ્થાનિક રહીશોને જીવ બચાવવા ઘર છોડીને ભાગવાની ફરજ પડી હતી. આ ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલી ડુંગરા પોલીસે આકરા પગલાં લેતા કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વિના અત્યંત જ્વલંતશીલ ભંગારનો સંગ્રહ કરી લોકોના જીવ અને પર્યાવરણને જોખમમાં મૂકવા બદલ 15 ભંગારિયાઓ સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં એ સવાલ પણ ઊભો થયો છે કે આટલા મોટા પાયે ગેરકાયદેસર કાળો કારોબાર કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 270, 280, 285, 287, 292 અને પર્યાવરણ અધિનિયમની કલમ 15 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમાં રેહાન કરમ હુસેન ચૌધરી, રોનસિંહ સુનિલસિંહ, મોહમ્મદ સમીમ, અબ્બાસ અલી ખાન, સાકિર સુલઈ ખાન, રિઝવાન અહેમદ એચ ખાન, ગુલઝાર આઈસી આદર મંસૂરી, મોહમ્મદ આદિલ મોહમ્મદ રહી સમની, મુમતાઝ ફરજન વંજારા, નિયાઝ અહેમદ સમીઉલ્લા ખાન, અફસર હસનત રજાક ખાન, ઉસ્માન રઈસ ખાન, નૂર મોહમ્મદ સઈ મોહમ્મદ, સફીક બદરી, આલમ ખાન, જમાલ અહેમદ, જુવાદર અલી ખાન અને અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાનનો સમાવેશ થાય છે. આ કડક કાર્યવાહી છતાં આ વિસ્તારમાં ગેરકાયદે ભંગાર માફિયાઓ પર કાયમી લગામ કસાશે કે પછી આ ખતરનાક ખેલ ફરી શરૂ થશે, તે હજુ પણ એક મોટો સવાલ બનેલો છે. વલસાડની શાહ KM લો કોલેજ વિવાદ. જવાબદારો સામે કાર્યવાહી ન થતાં ABVPનું ઉગ્ર પ્રદર્શન. મંગળવાર સુધીમાં પગલાં નહીં લેવાય તો તાળાબંધીની ચીમકી. વલસાડની શાહ KM લો કોલેજના જવાબદાર અધિકારીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ABVP દ્વારા નૂતન કેળવણી મંડળની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને મોરચો કાઢવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 25મી તારીખે ABVP વલસાડ જિલ્લા દ્વારા મંડળના મંત્રીને એક આવેદનપત્ર પાઠવીને આક્ષેપોની તપાસ ચાલી રહી છે. ત્યાં સુધી ઇન્ચાર્જ આચાર્ય અને સંકળાયેલા પ્રાધ્યાપકોને તાત્કાલિક અસરથી ફરજ પરથી રજા પર ઉતરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આ માંગ ન સંતોષાતા અને જવાબદારોને પદ પર યથાવત રખાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓએ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મંડળની ઓફિસે હલ્લાબોલ કર્યો હતો. આ ઉગ્ર આંદોલન અને હોદ્દેદારો સાથેની લાંબી ચર્ચા વિચારણાના અંતે નૂતન કેળવણી મંડળે લેખિતમાં ખાતરી આપી હતી કે આગામી 2 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ મળ્યા બાદ મંગળવારના રોજ જવાબદારો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે. ABVP દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો મંગળવાર સુધીમાં જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને કોલેજને તાળાબંધી કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નૂતન કેળવણી મંડળની રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલસાડ દ્વારા જે નૂતન કેળવણી મંડળને ગત દિવસોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તે આવેદનપત્રનો ઉપર કઈ આજ સુધી એક્શન લેવામાં આવ્યું નથી અને જે આક્ષેપો લાગ્યા હતા એ આક્ષેપોને અનુસંધાને કમિટી રચવામાં આવી છે. એ કમિટીને રચવાનું કારણ પણ એ છે કે ક્યાંક ને ક્યાંક આ કોલેજમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું છે, એટલા માટે જ આ કમિટી રચવામાં આવી છે. તો એના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા
આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરી હતી કે જેમના પર બી આક્ષેપો લાગ્યા છે એમને ઇન્ચાર્જ આચાર્ય હોય કે પ્રાધ્યાપક હોય એમને જવાબદારીમાં રાખવામાં ના આવે, એમને તાત્કાલિક જવાબદારી પરથી ઉતારવામાં આવે એમ સ્પષ્ટ માંગ કરી હતી. પણ આજ સુધી એમને ઉતારવામાં નથી આવ્યા, ચાલુ પદે રાખવામાં આવ્યા છે. એના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. જો આજે પણ જવાબ નહીં મળે તો આવનારા દિવસોમાં એનાથી પણ મોટું આંદોલન થશે. એને સંપૂર્ણ જવાબદારી નૂતન કેળવણી મંડળની રહેશે.